ચોટીલામાં 56 હથિયારના પરવાના રિન્યૂ કરાયા 3 વર્ષના રિન્યુઅલ માટે ₹1500 ફી પરવાનેદારોને અપાઈ કડક સૂચના। પાક રક્ષણ માટે અપાયેલા હથિયારોનો ઉપયોગ માત્ર ખેતીના રક્ષણ માટે જ કરવો, હથિયારનો કોઈપણ પ્રકારનો દુરુપયોગ ન કરવો। ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણા દ્વારા પાક રક્ષણ હથિયાર પરવાના બાબતે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં કુલ 56 હથિયાર પરવાના રિન્યૂ કરવાની અરજીઓ પર નિર્ણય લેવાયો હતો। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તમામ 56 પરવાનાદારોને રૂબરૂ બોલાવીને સાંભળ્યા હતા। તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે પાક રક્ષણ માટે અપાયેલા હથિયારોનો ઉપયોગ માત્ર ખેતીના રક્ષણ માટે જ કરવો, હથિયારનો કોઈપણ પ્રકારનો દુરુપયોગ ન કરવા અને સરકારના તમામ નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા પરવાનેદારોને તાકીદ કરી હતી। વહીવટીતંત્ર દ્વારા પરવાના રિન્યુઅલની ફી અંગે પણ પારદર્શિતા દાખવવામાં આવી છે। 3 વર્ષના રિન્યુઅલ માટે ₹1500 અને મોડી અરજી માટે વધારાની ફી પેટે 1000 નિર્ધારિત કરાયા છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જાહેર જનતા અને પરવાનેદારોને અપીલ કરી છે કે સરકાર દ્વારા નક્કી કરાયેલી ઉપરોક્ત ફી સિવાય અન્ય કોઈપણ પ્રકારનો ખર્ચ આ પ્રક્રિયામાં થતો નથી। જો કોઈ વ્યક્તિ કે અધિકારી આ કામ માટે વધારાના નાણાંની માંગણી કરે તો તાત્કાલિક નાયબ કલેક્ટર કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે। આમ વહીવટીતંત્ર દ્વારા હથિયાર પરવાનાની કામગીરીમાં સચોટતા અને ભ્રષ્ટાચાર મુક્ત અભિગમ અપનાવવામાં આવ્યો છે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।